નમસ્કાર મિત્રો, આ છે કચ્છનું સફેદ રણ. દૂર દૂર સુધી કોઈ માણસ જોવા નથી મળતો. જોઈ લો, અમારી સિવાય કોઈ નથી. સવારના 6:30 વાગ્યા છે. સચિનભાઈ 5 કિલોમીટર દરિયામાં વહી આવ્યા. 5 કિલોમીટર દરિયામાં વહી આવ્યા છે. આ જો એનો છેડો અહીંયા પૂરું, હિન્દુસ્તાનનો છેડો પૂરો. અહીંયાથી આમ લાગત દરિયો છે, અરબી સમુદ્ર છે આગળ. અમારા કનુ કાકા આટા મારે છે અત્યારમાં. માત્ર અમે 10 જણા છીએ. ક્યાં છો તમે? હિન્દુસ્તાનના છેડા ઉપર. હા, અહીંયાથી પોસ્ટ દૂર છે, જે ચેક પોસ્ટ કહેવાય. હા જુઓ, આ સીડી ચડવાની અને આ અહીંયા પૂરું. અહીંયાથી આગળ દરિયો અરબી સમુદ્ર અને આગળ પછી પાકિસ્તાન આવી જાય. પણ એક વાત મિત્રો યાદ રાખજો કે અહીંયા ચોમાસામાં નહીં આવવાનું, કારણ કે આ બધું પાણી ભરેલું છે. આ પાણી ભરેલું છે. અહીંયા શિયાળામાં અથવા ઉનાળામાં આવવાનું, અને અથવા જ્યારે રણ ઉત્સવ થાય ત્યારે આવવાનું. આ અત્યારે પાણી છે, અમે ચોમાસામાં આવી ગયા છીએ. આ બધું પાણી છે. આ નકર અહીં પાણી ના હોય. આ ચોમાસાના કારણે બધું પાણી છે અહીંયા. એ ખાસ વાત યાદ રાખવાની. અહીંયાથી 3 કિલોમીટર ચેક પોસ્ટ છે, અહીંયાથી આગળ. અને અહીંયા આ પૂરું. આ જે સફેદ રણ કહેવાય કચ્છનું, આ સફેદ રણનો ઇતિહાસ તમને અત્યારમાં 6:30 વાગ્યામાં બતાવું છું. અમારે અમરેલીથી 500 કિલોમીટર થાય આવડું. આ ટોટલ 500 કિલોમીટર. કાકા મજા આવે છે? અમારા કાકા છે, થઈ ગયા. હા, મજો. આ અમારી ગાડી છે, એની અંદર ગાડલા નાખીને આવ્યા ટેસ્ટથી હુતા આવ્યા છે. હા, આ જો મારો સ્ટાફ આગળ ગયો છું. આગળ તમને લઈ જાઉં. હિન્દુસ્તાન જિંદાબાદ. હિન્દુસ્તાન જિંદાબાદ ભાઈ. આ જો ઉપર ચડવાનું હો ભાઈ. અદ્ભુત નજારો. હિન્દુસ્તાનનો છેડો એટલે કચ્છનું સફેદ રણ. આ બધું પાણી છે. આ પાણી ન હોય, આ ચોમાસું છે એટલે પાણી છે બધી. બાકી અહીંયા રણ હોય, એમાં રણ ઉત્સવ થાય ત્યારે. લઈ લ્યો, આની ઉપર ચડવાનું અને જોવાનું બધું. બરાબર.